ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવા શક્તિને જાગૃત કરવા, વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઠાકોર સેનાનું આ સંમેલન આજે 27મી જાન્યુઆરી વહેલી સવારે 3 વાગે યોજાનાર હોવાથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ અને ચર્ચાઓ જાગી છે। આ મહાસંમેલનમાં પક્ષ વિપક્ષનો ભેદ ભૂલીને સમાજના રાજકીય મહાનુભાવો એક મંચ પર જોવા મળ્યા હતા। અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી, ધવલસિંહ ઝાલા, બળદેવજી ઠાકોર અને શોભનાબેન બારૈયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી। તમામ નેતાઓએ એક સુરે સ્વીકાર્યું હતું કે સમાજની પ્રગતિનો એકમાત્ર માર્ગ શિક્ષણ અને વ્યસન મુક્તિ છે। ઠાકોર સેનાના આહવાન પર મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અલ્પેશ ઠાકોરે હજારોની જનમેદનીને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે જે દિવસે તેમને જણાશે કે તેઓ પોતાના સમાજને કંઈ આપી શકતા નથી, તે દિવસે તેઓ રાજનીતિનો કાયમી ત્યાગ કરી દેશે।